ગુડ મોર્નિંગ. આજે મનાલીનો બીજો દિવસ છે અને આજે જવાનું છે અટલ ટનલ જવાનું છે, ત્યાંથી ગ્રામ્ફુ જવાનું છે જ્યાં સ્નો પોઈન્ટ છે, એટલે સ્નો ત્યાં આગળ જોવા મળશે. અને અત્યારે સવારના 7:15 થયા છે અને અમારે નીકળવાનું છે અરાઉન્ડ 8 વાગ્યાની આજુબાજુ. તો 7:30નો 8 વાગ્યાનો નાસ્તો છે, 8:30 સુધી નીકળી જવાનું જેવી રીતનાનું છે. અને ટેમ્પરેચરની વાત કરું તો અત્યારે -16 ડિગ્રી ટેમ્પરેચર છે. અને કાલે રૂમ બદલ્યો હતો તો એનો તમને વ્યૂ બતાવું. તો વિન્ડોમાંથી વ્યૂ આવી રીતનાનો કંઈક છે. સ્નો કેપ માઉન્ટેન છે, થોડું ગામ જેવું અહીંયા દેખાય છે. અને પ્રોપર ઠંડી તો એવી છે ને, -16 ડિગ્રી છે. અને આવી રીતના મોટી વિન્ડો છે. અને અમારા વાઈફ રેડી થઈને બેસી ગયા છે નાઈને ધોઈને. અરે નાહી તો લીધું ને, હા. અને આખો રૂમ વેર વિખેર પડ્યો છે બધી જગ્યાએ. આને બધું પેકે કરવું પડશે, પાછું સરખું મૂકવું પડશે. અને ટેમ્પરેચર છે ને -16 ડિગ્રી બતાવે છે અત્યારે. 7:20 છે, -16 ડિગ્રી છે. એટલે સ્નો જોવા સારો એવો મળશે અહીંયા. અને બહાર ઠંડી તો છે જ. હા, શું કહી દીધી? સામાન બહુ વધી ગયો છે. તો ફ્લાઇટમાં લઈને કેમ ના આવીશું ને, એ જ મેઇન પ્રોબ્લેમ છે કે આ બધી વસ્તુઓ છે. આ અમારા કપડાં જોઈએ. હવે રેડી થઈ ગયા અને નાસ્તા માટે જઈએ છીએ. વાર સરખા નથી થતા અહીંયા આગળ. -16 ડિગ્રી છે. અમે જો સોક્સ પહેર્યા વગર આવી ગયા. અને હવે કે છે કાનમાં ઠંડી લાગે છે અને પગમાં ઠંડી લાગે છે. देखा आपने लापरवाही का नतीजा है. ઠંડી તો છે એમ તો બહાર. નાસ્તો કરી દિયા. -16 છે એમ તો ના હોય. નાસ્તો કરવામાં અમે પહેલાં જઈએ. પેલું બ્રેડ બટર જામ વાળું આવ્યું છે, ચા છે. અને જે બીજું આવે છે ગુડ મોર્નિંગ. અને 8 વાગે નીકળી જવાનું છે. ફટાફટ ખાઈને ઉપર જવું પડશે. A few moments later. ના નહીં તું તૈયાર નથી થયો. હું ક્યારની તૈયાર થઈને ઊભી છું. બરોબર? ઈ તને ઓલું છે મગજમાં, એટલે મેં બરોબર પ્રોપર જ ગોઠવું. હજુ 1 સેકન્ડ કરીને 1 કલાક કરશે. 1 કલાક કે પછી સિંહને તો તડકો આવ્યો છે અને -10-12 જેવું તો છે. તડકાના લીધે વધારે સારું લાગે છે. આજનું આઉટફિટ ઓફ ધ ડે આવી રીતનાનું છે. અને આજે સ્નોમાં જવાનું છે એટલે 2-3 લેયર કર્યા છે. મેં કર્યા છે. હા, એટલે મેં હવે 2 અને ઉપર જેકેટ આવશે એટલે 3 થઈ ગયા. હા, સિંહને જરૂર ના હોય. રાણાની રીતે જ છે ભાઈ. હવે નીકળીએ કેમ કે બધા લેટ થઈ ગયા છે. અને વાળ કેમ ના રાખવા ખબર નથી, પછી નીચે રાખવું કે ઉપર રાખવું. ચલો. સ્નો શૂટમાં બધા રેડી થઈ ગયા છે. બધા પેંગ્વિન જેવા લાગે છે. આખું ગ્રુપ એવી રીતના રેડી થઈ ગયું છે. અને અહીંયાથી ગ્રામ અને આ મને તેડવાનું આવો જાવ. શું કહે છે? તેડવાનું. અચ્છા, એટલે અને અહીંયા આખું સ્નો કેપ માઉન્ટેન છે. હવે ત્યાં આગળ ઉપર ચડવાનું ચાલુ કરીએ. રેડી થઈ ગયા છે બધા. અને આ 1 વાગ્યાથી લેટ ના કરતા. ઓકે. આ સ્નો માટે અમે આવો પહેરવેશ કર્યો
પણ આની કંઈ જરૂર છે નહીં, એટલી બધી કંઈ ઠંડી છે નહીં ને એટલો બધો કંઈ સ્નો પણ નથી. તો ખાલી બધો બ્લેક આઈસ છે, બધી જામી ગયેલું હોય ને એવું બધું છે, બાકી કે એટલું બધું છે નહીં. અને બધાને એવું જ છે અને શૂઝ પણ આવી રીતના પહેર્યા છે. ચાલતા પણ બરોબર ફાવતું નથી. હવે આને લીધું જ ના હોત તો સારું હતું એમ, કેમ કે અડધા લોકો તો એવી રીતના જ છે કે નોર્મલ કપડાં પહેરીને જ ટ્રેક કરે છે. બાકી જોઈએ હવે. હા જો બધા એવી રીતના જ પહેર્યા છે. અંજલિ હા જો આવી રીતના જ બધા બાબા સૂટ પેગ્વિન ફરી પેગ્વિન થઈ થઈને ફરે છે બધાએ. અત્યારે હમણાં લેવા જતા હતા પણ પડતા રહી ગયા અને જાહિદભાઈ પકડી લીધા છે. રહી ગયા ભાભી. એટલે બરફ છે પણ એટલો કંઈ ફ્રેશ બરફ નથી, જામી ગયેલો છે બધો. હા 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 પાણી જાય છે આની અંદરથી. પાણી પકડીને રાખવા પડે છે. બરફ લેવા ગઈ છે અંજલિ, તોડીને. થોડો આગળ એવું ગંધાતો નહીં આગળ વાળો જો આગળ આર્યો આ બધા. હા એ ગંધાતો આવ્યો, માટી વાળું આવ્યું. હા સ્નો બીજું સ્નો લીધો ઉછાળતો એક વાર. હા આ સૂટ પહેરીને તો આ જો અંજલિ બાબા સૂટ જો પેંગ્વિન ચાલતું હોય ને એવી રીતનાનું ચાલે છે. આના ઉપર સ્નો છે. આ લિટલ પેંગ્વિન. તરત શ્વાસ ચડી જાય છે કેમ કે એટલું હાઈટ ઉપર છે અને હવા પાતળી થઈ ગઈ છે. સ્નો ઉપર બેસી ગઈ છે, 2 વાર તો લપસી ગઈ. હું 2 વાર લપસ્યો અને આખું સ્નો છે બધું. સ્નોમાં બેસ્યા જ અત્યારે. આવે છે હાથમાં સ્નો આવે જ જોતો નથી આવતો ને. હા જામી ગયું છે પ્રોપર એમ. કેવું ઠંડુ લાગે છે? હે ઠંડુ એક વાર તો હા હા ઓકે અમારું ગ્રુપ હવે આવી ગયું છે અને આવી રીતના બેસીને ફોટા પાડી દીધા છે. સ્નો પડ્યો હોય ને જામી ગયો હોય અને બીજું પાણી હોય ને એનું આખું બધું છે. તમે બંને બેઠા છીએ પણ જ્યાંથી બેઠા છે ને ત્યાં આગળ મારો બમ છે ને સાવ ઠંડુ થઈ ગયું. હાથ એકદમ જામી ગયા છે. ઇવન કેવો સ્નો છે ને વાગે છે. આ જો આ લોહી જેવું નીકળી જાય, પકડવા જાય ને તો આખું ખેંચાઈ જાય છે એમ. એટલે 2-3 જગ્યાએ વાગ્યું. બાકી ઓવરઓલ કેવું લાગ્યું હે ને? હજી આગળ જવાનું છે તો આગળ જઈને ફરીથી પાછો વિડીયો લઉં. અમારું ગ્રુપ છે ને પહોંચી ગયું છે ત્યાં આગળ. નોર્મલ કપડામાં આવી ગયા અને આવી રીતનાનું લીધું છે અને હવે નોર્મલ કપડામાં મેં ફોટો શૂટ કર્યું, થોડું સારા ફોટો આવ્યા અને આ પેર સારી રાખે છે. અને પાછળ વ્યૂ જુઓ, વ્યૂ કેટલો સખત છે. વ્યૂ આટલો સખત છે. ઠંડી છે પણ તડકાના લીધે ખબર નથી પડતી. બાકી આમ ઠંડી છે તો શૂટ કાઢ્યા પછી ઓકે. થોડી વાર પાછળ છાંયડામાં જઈએ તો ઠંડી લાગી જાય છે. બાકી હવે પાછા જઈશું મંદિરે પાછા. Much later. ત્યાં ગ્રામ્ફોમાંથી નીકળ્યા ટ્રેક પૂરું કરીને અને હવે અહીંયા અટલ ટનલ ઉપર આવી ગયા છે. અને અટલ ટનલ પર છેક સુધી જવા દેવાનું નથી જતા પણ અહીંયાથી ફોટો ક્લિક કરાવો તો કરાવવા દે છે. અટલ ટનલનો આ નોર્થ પોર્ટલ છે એવું છે. એટલે મતલબ આ સાઈડનો ગેટ છે અને પેલી સાઈડનો અલગ છે. તો આખું ખોદીને બનાવ્યું છે પર્વતને. અને અહીંયાથી નીચેથી રિવર જાય છે અને એથી આવું કંઈક વ્યૂ છે. હવે એક અહીંયા મંદિર છે, અંજની માતાનું મંદિર છે, હનુમાનજીના મમ્મી. ત્યાં આગળ આવ્યા છે, અહીંયા જવાનું છે. અને આ પેરાગ્લાઇડિંગ અહીંયા થાય છે. બહુ ઠંડી છે અત્યારે, સખત ઠંડી. હા
અહીંયાથી અંજની માતાના મંદિરે જઈએ છીએ. ત્યાં આગળ થોડું 3 કિલોમીટર જેવું ચડવાનું છે અને ઘોડા ઉપર બધા બીજા બેસી ગયા છે. અમે ચાલતા જઈએ છીએ. અંજલિને બીક લાગે છે ઘોડામાં. કાલે એવું થયું હતું કે ઘોડો અલગ જતો રહ્યો હતો. શું કહે કેમ રિટર્નમાં નહીં બેસવું તારે? અમે ચાલતા જઈએ છીએ અને વ્યૂ આવો છે કંઈક. અહીંયા ઠંડી બહુ વધારે ચાલુ થઈ ગઈ છે. હવે બીજા રસ્તા ઉપર ચડી ગયા હતા. હવે આ અલગ રસ્તો છે. અહીંયાથી જવાનું છે. હવે 2 જણ એકલા જ છે, બીજા બધા ઘોડામાં આવે છે. હવે જઈએ આવી રીતના વ્યૂ અહીંયાથી આવી રીતના જઈએ. ઘેટા બકરા અહીંયા હોય છે. હા જા. હું હજી પાછળ રહી ગયો અને અંજલિ જો ક્યાં પહોંચી છે. 3 કિલોમીટરનો ટ્રેક છે આખો. જ્યાં સુધી જવાય ત્યાં સુધી જઈએ. અડધે સુધી ચડી ગયા અને આને થાક લાગ્યો છે હવે. मैं तो थक गई भाई साहब. હવે રેસ ચડવાનું છે એટલે થોડા બેસીને જઈએ. હવે ટેમ્પરેચર ડાઉન થતું જાય છે અને બહુ તો બસ હવે 4:30 થયા 5:30 તો અંધારું થઈ જાય છે એકદમ. બધા નીચે ઉતરે છે, અમે ખાલી ચડીએ છીએ ઉપર. હવે મંદિરે તો પહોંચી ગયા. આ પાછળ મંદિર છે પણ જે શિવલિંગ ઉપર ધોધ પડે છે ને એથી ચડતું જવાનું જ પાછું. તો જઈએ છીએ પાછા. થાકી ગઈ? ચાલ આવતી રહે. અને એક નાનો એવો બ્રિજ આવ્યો છે લાકડાનો, મસ્ત છે, ત્યાંથી લઈએ. બ્રિજ નદી જાય છે, નદી ને ઝરણું છે, ઝરણાનું પાણી જાય છે અને અહીંયા આવી રીતના બ્રિજ બનાવેલા છે લાકડાના હોય ને. અને રસ્તો તો નથી, પથ્થરો જ છે, સેટ કરેલા જ પથ્થરો, એવી રીતના જવાનું હોય છે. ફાઇનલી અમે અંજની માતાનું મંદિરે પહોંચી ગયા છે. આ થોડી સીડીઓ ચઢવાની છે. જ્યાં શિવલિંગ ઉપર ધોધ પડે છે ને એ જગ્યા છે. નોર્મલ રસ્તા પછી આવી સીડીઓ પણ થોડી ચઢવાની આવે છે. નીચે મંદિર છે આર્યું અને આવી રીતે ચઢવાનું છે ઉપર. તો આ છે અંજની મહાદેવ. આ ઉપરથી જે ધોધ પડે છે એ સીધું એ શિવલિંગ ઉપર પડે છે, પણ ઠંડીના લીધે આ બધું જ જામી ગયું છે અને શિવલિંગ આખું ઢંકાઈ ગયું છે. સો અહીંયા આગળ આ શિવલિંગ છે અને ઉપરથી ધોધ પડે છે અને બધું ફ્રોઝન થઈ ગયું છે. અહીંયા બધું જ પાણી જે હોય બધું બરફ થઈ જાય છે. આ ધોધ આખો છે, છેક સુધી બરફ જ હોય છે. અને અહીંયા પણ એવી રીતના જ હોય છે કે ઉપરથી પડતું હોય છે. સમરમાં આવે ત્યારે પ્રોપર ધોધ હોય છે અને શિવલિંગ જેવું છે. દર્શન કરીને આવી ગયા અને હવે નીચે ઉતરવા માટે અમારું ગ્રુપ નીચે ઉતરી ગયું છે. અમે બંને ભૂખ લાગી એટલે મેગી અને ચા ઓર્ડર કરી છે. તો એ આવે એટલે પીને પછી તમે રૂપિયા પાછો એવી રીતના નીકળીશું. અને આ મસ્ત ગરમ તાપણી થાય છે, ગરમ શેકી લે હાથ તારા. ચાનો મેગીનો ઓર્ડર આપ્યો અને ઉકળતી ચા છે. અને અહીંયા જો ઉકળતી ચા પીવે છે અને ઘરે તો જ્યાં સુધી ઠરી ના જાય ત્યાં સુધી પીવું નહીં, ના થાય. એટલી ઠંડી હોય છે. હા, ઠંડી એટલી છે ને તો ઉકળતી ચા પણ અત્યારે હાલ પીવામાં વાંધો નથી આવતો. અને આ સારું કામમાં આવ્યું છે. ખબર જ છે, કાંગળી હાથ નાખી દે ને તો એવું થાય છે કે કંઈ ગરમ લાગતો. હા, અસર નથી થતી. અને મેગી આવે ને ફટાફટ જે, કેમ કે ટાઈમ થઈ ગયો છે 5 અને અંધારું થઈ ગયું છે. ના જો અહીંયા આવી એક્ટિવિટીઝ ચાલુ જ હોય છે. હજી તો મેગી 1 મિનિટે થઈ નથી અને જો આ ઉપર કરશે અને આ બસ આમ કરે અને જો એક જ માં જ હા ઠરી જાય છે, તરત એક જ માં ઠરી જાય છે. બહુ ઠંડી છે. હજી તો વાગ્યા 5:30 નથી અને અંધારું જો થયું અને ઠંડી એટલી વધી ગઈ છે ને કે હાથ થ્રીજી જાય છે અને નાક તો ખબર નહીં લાલ થઈ ગયું બંનેના. અને આગળ જો અહીંયા ઉપર આખું સ્નો છે બધી જગ્યાએ. તો અમારા ગાઈડ લોકો અહીંયાથી નીકળ્યા છે. આ અહીંયા જ જાય છે. આરે હવે એ લોકો પહોંચે પહેલાં અમારે પહોંચવાનું છે. પણ નીચે જઈને ડાયરેક્ટ મળીએ. ફટાફટ કોન્સન્ટ્રેટ છે ને ઉતરવામાં રાખીએ. હા
કેમ કે ઉતરવાનું હજી 3 કિલોમીટર ઉતરવાનું છે, એટલે પોણી કલાક તો થશે જ. ઉતરતા વાંધો નહીં આવે, પણ થોડું જલ્દી જવું પડશે. 2 hours later. શું થયું જમીને? વધારે ઠંડી લાગે છે. જમીન વધારે ઠંડી ને, તો અમે આવી ગયા હતા અરાઉન્ડ કેટલા ગયા હતા આપણે? 6:30 હોટલમાં આવી ગયા હતા, પણ થાકે એટલા હતા કે આવીને સીધા પડી જ રહ્યા હતા. પછી ઘરે ફોન કર્યો, વાતચીત કરી, પછી નીચે ડિનર લીધું. ડિનરમાં શું હતું? પુલાવ, બીજું પછી પનીરની એક સબ્જી હતી જે આપણે ખાધી. હા, રોટલી. એટલે આવી રીતનું બધું હતું. હા, હવે પાછા અમે રૂમમાં આવી ગયા છે. અંદર જઈને હું કીધું રૂમમાં આવી ગયા, અને આયા ને જો આ તો ડાયરેક્ટ બ્લેન્કેટમાં જતી રહી છે. ઠંડ લગ ગઈ. અને નીચે બોન ફાયર ને મ્યુઝિક નાઇટ ને ડીજે નાઇટ ને એવું બધું છે, પણ હવે જોઈએ કેમનું છે, કેમ કે બહાર ઠંડી બહુ જ છે, માઇનસ ટેમ્પરેચર છે, અને હું માનું ત્યાં સુધી -10 તો હશે જ. એટલે હવે જોઈએ, ડિસાઈડ કરીએ શું કરું શું નહીં. બાકી આજનો દિવસ આવી રીતના રહ્યો. હવે તમારે કંઈ કહેવું છે? તમારે કંઈ કહેવું હોય એવું? ઠંડ લગ ગઈ અમે માલિક. ઠંડ લગ ગઈ. તો હવે કાલે પાછું જવાનું છે કુલ્લુથી પછી જવાનું છે કાસોલ, એવી રીતનાનું છે. અને સવારે શાર્પ 7:30 રેડી થવાનું કહી દીધું છે, એટલે હવે એવી રીતના એલાર્મ મૂકીને સૂવું પડશે, અને પછી આખો પ્લાન થશે. બાકી બીજું તમારી છેલ્લી લાઈન એક જ લાઈન છે, બોલો. જો તમને વિડીયો ગમ્યો હોય, શું લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હા, બાય. Hey,